ગુડ મોર્નિંગ ગર્લ્સ. એપ્રોચથી લાસ્ટ લેક્ચરની અંદર વિડીયો લેક્ચરમાં આપણે સમ પૂરો કર્યો હતો. સિલેબસ એ સાથે પૂરો કરાવું છું. હવે રિવિઝનમાં પ્રેક્ટિસના સમમાં એક્ઝામમાં જે સમ પૂછાયેલા છે એ સમ પહેલેથી કોસ્ટ ઓફ કેપિટલનું યુનિટ તમારું જે હતું ફર્સ્ટ યુનિટ ત્યાંથી શરૂ કરાવું છું. ફર્સ્ટ સમ ઓક્ટોબર 2019ની અંદર 14 માર્ક્સમાં પૂછાયેલો સમ છે એ લઉં છું. નવું આની અંદર કાંઈ નહીં આવે, વેરિએશન કાંઈ નહીં આવે, માત્ર પ્રેક્ટિસ માટે રિવિઝન આપણે જે ટાઈમ છે હવે એની અંદર થાય એ માટે કરાવું તમને. રકમમાં તમને ઇન્ફોર્મેશન બધી આપી દીધેલી છે. કેપિટલ સ્ટ્રક્ચર તમને ફર્મનું આપેલું છે. બુક વેલ્યુ તમને રેડીમેડ આપી દીધેલી છે. માર્કેટ વેલ્યુ તમને આપેલી છે અને કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરીને એના ઉપરથી એઝ પર બુક વેલ્યુ એન્ડ એઝ પર માર્કેટ વેલ્યુ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ પ્રકારના સમ અગાઉ જ્યારે કોસ્ટ ઓફ કેપિટલનું યુનિટ આપણે શરૂ હતું ત્યારે તમને કરાવ્યા હતા. એમાં પહેલાં તમને એમ કીધું હતું કે બુક વેલ્યુમાંથી ફર્સ્ટ ઓફ ઓલ તમારે નંબર ઓફ સિક્યોરિટીઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે ફર્સ્ટ સ્ટેપ નંબર ઓફ સિક્યોરિટીઝ ફ્રોમ બુક વેલ્યુ. આ ફાઇન્ડ આઉટ કરાવું છું. એમાં સિક્યોરિટી, ફેસ વેલ્યુ, સિક્યોરિટી, બુક વેલ્યુ, થર્ડ કોલમ ફેસ વેલ્યુ અને લાસ્ટ કોલમ નંબર ઓફ સિક્યોરિટી. આટલું તમારે કેલ્ક્યુલેટ ફર્સ્ટ સ્ટેપની અંદર કરવાનું રહે. આઈધર તો તમે કોસ્ટ ઓફ કેપિટલ ફર્સ્ટ સ્ટેપની અંદર કરો તોય ચાલે, ફર્સ્ટ સ્ટેપની અંદર આ વસ્તુ કરશો તોય ચાલશે. આ કરો એની સાથે સાથે માર્કેટ વેલ્યુ ઉપરથી આ જે માર્કેટ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ થઈ જશે. નંબર ઓફ સિક્યોરિટીઝ ત્યાં આગળ લેવાની, માર્કેટ વેલ્યુ લેવાની અને એઝ પર માર્કેટ વેલ્યુ ટોટલ કેપિટલ તમારે લેવાની. એમાં પહેલું ડિબેન્ચર. ડિબેન્ચર તમને આપેલા છે 8 લાખ રૂપીસ. ફેસ વેલ્યુ એની છે 100 રૂપીસ. સેકન્ડ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર તમને આપેલા છે 2 લાખ રૂપીસ અને ફેસ વેલ્યુ એની છે 100 રૂપીસ. અને લાસ્ટ ઇક્વિટી શેર. ઇક્વિટી શેર તમને આપેલા છે 10 લાખ રૂપીસ અને ફેસ વેલ્યુ એની છે 10 રૂપીસ. હવે નંબર ઓફ સિક્યોરિટીઝ ફાઇન્ડ આઉટ કરવા તમારે શું કરવું પડશે? બુક વેલ્યુ ડિવાઈડ બાય ફેસ વેલ્યુ. એટલે 8 લાખ ડિવાઈડ બાય 100, 2 લાખ ડિવાઈડ બાય 100 અને 10 લાખ ડિવાઈડ બાય 10. 8 લાખ ડિવાઈડ બાય 100 કરો એટલે 8000 તમારા ડિબેન્ચર નંબર ઓફ ડિબેન્ચર આવશે. 2 લાખ ડિવાઈડ બાય 100 કરો એટલે 2000 તમારા પ્રેફરન્સ શેર આવશે અને 10 લાખ ડિવાઈડ બાય 10 કરો એટલે 1 લાખ તમારા ઇક્વિટી શેર આવશે. આ તમારું ફ્રોમ ધ બુક વેલ્યુ નંબર ઓફ સિક્યોરિટી ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે સેકન્ડ સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે? એઝ પર બુક વેલ્યુ અને એઝ પર માર્કેટ વેલ્યુ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારી આગળ 3 વસ્તુ જોવે. એક કોસ્ટ ઓફ કેપિટલનો રેટ જોવે, એક બુક વેલ્યુ જોવે અને એક માર્કેટ વેલ્યુ જોવે. બુક વેલ્યુ તમને તૈયાર આપી હતી પણ માર્કેટ વેલ્યુ તૈયાર નહોતી આપી. માર્કેટ વેલ્યુ પર સિક્યોરિટી આપી હતી. એટલે પર સિક્યોરિટી માર્કેટ વેલ્યુ આપી હોય તો નંબર ઓફ સિક્યોરિટીઝ છે એને મલ્ટીપ્લાય કરો એટલે તમારી એઝ પર માર્કેટ વેલ્યુ ટોટલ કેપિટલ આવે. તો એ નંબર ઓફ સિક્યોરિટીઝ અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરી. હવે ફ્રોમ નંબર ઓફ સિક્યોરિટી એન્ડ માર્કેટ વેલ્યુ ટોટલ કેપિટલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એની અંદર સિક્યોરિટી, number of security,
માર્કેટ વેલ્યુ અને ટોટલ કેપિટલ. આ ટોટલ કેપિટલ જે આવશે એ શું આવશે? એઝ પર માર્કેટ વેલ્યુ આવશે. ડિબેન્ચર કેટલા હતા? 8000. પ્રેફરન્સ શેર્સ 2000. અને ઇક્વિટી શેર કેટલા? 1 લાખ. હવે માર્કેટ વેલ્યુ તમને તૈયાર આપી દીધેલી છે. ડિબેન્ચરની છે 110 રૂપીસ, પ્રેફરન્સ શેરની છે 120 રૂપીસ અને ઇક્વિટી શેરની આપી છે તમને 22 રૂપીસ. હવે અહીંયા આગળ તમે ડિવાઈડ કર્યા હતા, અહીંયા આગળ તમારે મલ્ટીપ્લાય કરવાના રહે તો ટોટલ કેપિટલ તમને મળે. એટલે 8000 into 110 એટલે 8,80,000. 2000 into 120 એટલે 2,40,000 અને 1 લાખ into 22 એટલે 22 લાખ. આ તમને ટોટલ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ મળી ગઈ. ટોટલ કેપિટલ એઝ પર બુક વેલ્યુ અને ટોટલ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ બે વસ્તુ તમને મળી. વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા ત્રણ વસ્તુ તમારે જોવે. કોસ્ટ ઓફ કેપિટલનો 3 સિક્યોરિટીનો રેટ, બુક વેલ્યુ 3 સિક્યોરિટીની એઝ પર બુક વેલ્યુ ટોટલ કેપિટલ અને એઝ પર માર્કેટ વેલ્યુ ટોટલ કેપિટલ. ત્રણમાંથી બે વસ્તુ તમને મળી ગઈ. એઝ પર બુક વેલ્યુ ટોટલ કેપિટલ મળી અને એઝ પર માર્કેટ વેલ્યુ ટોટલ કેપિટલ તમને મળે. હવે થર્ડ સ્ટેપની અંદર ટોટલ કોસ્ટ ઓફ કેપિટલનો રેટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો રહે. કોસ્ટ ઓફ કેપિટલનો રેટ ફાઇન્ડ આઉટ કરવા અમુક વખતે સમમાં તમને તૈયાર રેટ આપી દીધેલો હશે, અમુક વખતે તમને સમની અંદર કેલ્ક્યુલેશન કરવા માટે ઇન્ફોર્મેશન આપેલી હશે. અહીંયા આગળ તમારે 3નું કેલ્ક્યુલેશન્સ છે એ કેલ્ક્યુલેશન્સ કરવાનું રહેશે. રેડીમેડ કેલ્ક્યુલેશન તમને આપેલું નથી. હવે કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરો. એમાં ઇક્વિટી શેર, ઇક્વિટી શેરમાં તમને ઇન્ફોર્મેશન આપેલી છે. ઇક્વિટી શેર ઓફ selling price at ₹22, cost of issuing share is ₹2, company pays ₹2 dividend per share and growth rate is 5%. ગ્રોથ રેટ સાથેના ઇક્વિટી શેર્સ છે, કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ ઇક્વિટી શેર્સ છે. એટલે ઇક્વિટી શેર્સમાં ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા તમારી આવશે કે E = D/P + G × 100. આ તમારી ફોર્મ્યુલા આવે. ત્યાં આગળ ડી શું છે? એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ, પી ઇઝ એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ અને જી ઇઝ ગ્રોથ રેટ. ડિવિડન્ડ કેટલું છે? ₹2. પી ઇઝ ઇક્વલ ટુ એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ઓર રિસીવેબલ એમાઉન્ટ. હવે રિસીવેબલ એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવા તમારે શું કરવું પડે? એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફેસ વેલ્યુ ₹22 લેસ કોસ્ટ કેટલી છે? ₹2. એટલે ₹20 એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ આવે પ્લસ ગ્રોથ રેટ 5% છે. અગાઉ તમને કીધું હતું એ પ્રમાણે 10 કરતાં ઓછો રેટ જો આપેલો હોય તો પોઈન્ટ પછી 1 0 તમારે મૂકવાનો રહે. એટલે 0.05 ઇન્ટુ 100 એટલે 0.10 પ્લસ 0.05 ઇન્ટુ 100 એટલે 0.15 ઇન્ટુ 100 15%
તમારા ઇક્વિટીની કોસ્ટ ઓફ કેપિટલ તમને મળે. હવે સેકન્ડ સ્ટેપની અંદર ડિબેન્ચર, કોઈપણની કોસ્ટ ઓફ કેપિટલ ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરશો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈપણની તમે કરી શકો. સેકન્ડ ડિબેન્ચર. ડિબેન્ચર્સ તમને આપેલું છે 8% ડિબેન્ચર્સ ફોર 20 years. કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર ઇઝ 4 રૂપીસ 4%. એન્ડ એપ્લિકેબલ ટેક્સ રેટ લાસ્ટમાં તમને આપેલો છે, છેલ્લે જે ઇક્વિટી શેરની ઇન્ફોર્મેશન આપીને એની અંદર તમને ટેક્સ રેટ આપેલો છે, એટલે ટેક્સ રેટ સાથે રિડીમેબલ ડિબેન્ચરની જે ફોર્મ્યુલા હતી એ આની અંદર એપ્લિકેબલ થાય. તો KD ઇઝ ઇક્વલ ટુ R પ્લસ 1/n F minus P 1/2 F plus P into 1 minus T into 100. R rate of interest, amount of interest 8 rupees, number of years 20 years માટે ઇશ્યુ થાય છે એટલે 20, face value 100. હવે amount to be received અહીંયા આગળ પણ કઈ રીતે થશે? ફેસ વેલ્યુ કેટલી આપેલી છે? 100 રૂપીસ. લેસ કોસ્ટ કેટલી છે? 4% છે, એટલે 4 રૂપીસ ત્યાં આગળ ડિડક્ટ થાય, એટલે 96 રૂપીસ એમાઉન્ટ ટુ બી રિસીવડ આવે. 1/2 100 plus 96 into 1 minus 0.50 into 100. 8 plus 1/20 4 1/2 196 into 0.50 into 100. 8 plus 1/5 એટલે 0.20, નીચે 98 into 50. એટલે એનો ફાઇનલ આન્સર તમારે આવે 4.18%. 4.18% તમારું કોસ્ટ ઓફ ડિબેન્ચર આવી. કોસ્ટ ઓફ ઇક્વિટી ફાઇન્ડ આઉટ કરી લીધી, કોસ્ટ ઓફ ડિબેન્ચર ફાઇન્ડ આઉટ કરી. થર્ડ ઓપ્શન કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર પણ તમને અહીંયા રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ કીધેલા છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ કીધા છે એટલે એની ફોર્મ્યુલા થશે KP ઇઝ ઇક્વલ ટુ R પ્લસ 1/n F minus P 1/2 F plus P. ટેક્સ રેટ પ્રેફરન્સ શેર્સમાં આવશે નહીં એટલે ડાયરેક્ટ મલ્ટીપ્લાઈડ બાય 100 એને કરવાનું રહેશે. પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડનો રેટ 10% છે એટલે 10 રૂપીસ આવશે, બીકોઝ ફેસ વેલ્યુ 100 રૂપીસ છે. નંબર ઓફ યર્સ 15 years 100 minus 95, કારણ કે ત્યાં આગળ 5% તમારી કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ છે. કોસ્ટ 5% એટલે 5 રૂપીસ 95 રૂપીસ. 1/2 100 plus 95 into 100. 5 1/2 195 into 100. 10 plus 0.33 97.5 into 100, so 10.59. આ તમારો ફાઇનલ આન્સર આવે. 3 કોસ્ટ ઓફ કેપિટલ તમને ફાઇન્ડ આઉટ થઈ ગઈ. એઝ પર બુક વેલ્યુ અને એઝ પર માર્કેટ વેલ્યુ ટોટલ કેપિટલ તમે ફાઇન્ડ આઉટ કરેલી હતી. હવે થર્ડ સ્ટેપની અંદર બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ કેપિટલ
બંને અલગ અલગ ફાઇન્ડ આઉટ કરીને એઝ પર બુક વેલ્યુ અને એઝ પર માર્કેટ વેલ્યુ તમારે કોસ્ટ ઓફ કેપિટલ છે એ ફાઇન્ડ આઉટ કરવાની આવશે. એ સેકન્ડ પાર્ટની અંદર આપણે જોશું.